નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે ફરી એક વખત હિટ એન્ડ રનના કેસોની, નબીરાઓની. આની પહેલાં આપણે વાત કરીએ છીએ ગયા વર્ષે જે પ્રકારે ઘટના સામે આવી હતી તથ્ય પટેલ કાંડ, અને જેમાં જે ઇસ્કોન મંદિર પાસે જે બ્રિજ અને ત્યાં 9 લોકોનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ પણ અનેક ઘટનાઓ એવી બની છે. અમદાવાદમાં બોપલમાં વહેલી સવારે જે ઘટના બની હોય તેની વાત કરીએ, સુરતમાં ઘટના બની છે, રાજકોટમાં ઘટના બની છે, અને છેલ્લા 3-4 દિવસથી આપણે વાત કરીએ તો સતત આ ઘટનાઓ બનતી રહી છે. હિટ એન્ડ રનની છેલ્લા 2 માસની આપણે વાત કરીએ તો 55 કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં. જો આપણે વાત કરીએ તો, અને તેમાં 39 આરોપી કે જે હજી ફરાર છે. અને જેટલા પણ કેસ નોંધાય છે આ 2 મહિનાની આપણે ખાસ કરીને વાત કરીએ તો મોટાભાગના કેસ સાંજે 6 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલાં, આમાં એટલે કે રાત્રિ દરમિયાનના કેસો વધી રહ્યા છે. અને તેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો આપણે વાત કરીએ તો તેના પણ કેસો નોંધાઈ રહ્યા છે. તો ડ્રિંક એન્ડ ડ્રાઈવની વાત કરીએ તો દારૂ ગુજરાતમાં ક્યાંથી ઘૂસે છે, આ પણ એક મહત્ત્વનો સવાલ છે. કારણ કે દારૂબંધીની વાતો આપણે કરીએ છીએ, પરંતુ જે પ્રકારે રોજબરોજ જે લાખો કરોડોની જે માત્રામાં જે કિંમતનો દારૂ ઝડપાઈ રહ્યો છે, અને રાત્રિ દરમિયાન જે આવા નબીરાઓ છે દારૂ પીને ગાડી ચલાવી રહ્યા છે અને તેમાં નિર્દોષોનો ભોગ લઈ રહ્યા છે. વાત કરીએ તો પહેલાં વડોદરાનો જે કિસ્સો આપણે સામે આવ્યો હતો, જેમાં 2 જે રક્ષિત પંડ્યાની આપણે વાત કરીએ, રક્ષિત જે આરોપી પકડાયો હતો તેની વાત કરીએ, ત્યાં એકનો જે ભોગ લેવાયો હતો. આપણે વાત કરીએ નડિયાદની, ત્યાં પણ આ પ્રકારનો હિટ એન્ડ રનનો કેસ બન્યો, ત્યાં પણ 1 જણનો ભોગ લેવાયો. ગોધરાની વાત કરીએ એ જ દિવસે 14મી તારીખે, ત્યારે પણ 1 જણનો ભોગ લેવાયો. ગાંધીનગરની વાત કરીએ ત્યાં પણ એક એવી ઘટના બની હતી. અને આજે રાજકોટથી આ ઘટના સામે આવી છે કે જ્યાં 2 યુવક અને 2 યુવતીઓ જે કારમાં સવાર હતા, એક વૃદ્ધને તેમણે ફંગોળ્યા. 2 યુવતીઓ તો ત્યાંથી ફરાર થઈ ગઈ, પરંતુ 2 યુવકો કે જે તેમાં હાજર હતા અને દારૂ પીધેલી હાલતમાં હતા તેવું લોકો કહી રહ્યા છે. તો એક બાદ એક કિસ્સાઓ બનતા રહ્યા છે. હિટ એન્ડ રનની કેસો સતત વધતા રહ્યા છે. તેને અટકાવવા માટે ખાસ કરીને શું કરવું જોઈએ, પોલીસે નાઇટ દરમિયાન ખાસ કરીને કોમ્બિંગ કેવા પ્રકારનું કરવું જોઈએ, એ પણ એક મહત્ત્વનો સવાલ બની રહ્યો છે. પરંતુ એક બાદ એક ઘટનાઓ એ કોણ રોકશે, અને ખાસ કરીને આ જે નબીરાઓ છે દારૂ પીને ગાડી ચલાવી રહ્યા છે તેમને કોણ રોકશે, કોનો આમાં હાથ છે આવા નબીરાઓ ઉપર કે જે આ નબીરાઓ સતત બેફામ બનતા રહ્યા છે, તેની પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે 3 મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે ચર્ચાને આપણે આગળ વધારીએ. ડૉક્ટર અશોક મહેતા આપણી સાથે, વરિષ્ઠ પત્રકાર. ત્યારબાદ પરસોત્તમ પીપળિયા આપણી સાથે જોડાયા છે, રાજકોટથી સામાજિક કાર્યકર છે. અને જગદીશભાઈ પટેલ છે, સ્થાનિક છે, સુરતના એક જાગૃત નાગરિક છે. અને તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં પરસોત્તમભાઈ, આપણાથી શરૂઆત કરીએ. રાજકોટથી આજે જે ઘટના બની છે, આજે જ જે સામે આવી છે, આની પહેલાં પણ ઘટનાઓ બની છે, અમદાવાદમાં બની છે, સુરતમાં બની છે, વડોદરામાં બની છે. તમામ જગ્યાએ આ નબીરાઓ સતત બેફામ બનતા રહ્યા છે. અને તેમાં એક વસ્તુ કે જે કોમન મોટાભાગમાં સામે આવતું હોય છે કે નશો કરીને ગાડી ચલાવી રહ્યા છે અને તેમાં ભોગ નિર્દોષો લેવાઈ રહ્યા છે. હવે આનું ઉકેલ કઈ તરફ આપણે કાઢવો? હિટ એન્ડ રન કેસ અનેક વખતો બન્યા છે અને અવારનવાર સમાચારોમાં તે હેડલાઇન હેઠળ આવી રહ્યા છે. આ માટેના મુખ્ય જવાબદાર આપણે ગણીએ તો વાલીઓથી માંડીને નબીરાઓ સુધી આની જવાબદારી બને છે. પોતાના વાલીને ખબર જ હોય છે કે આપણું સંતાન કઈ પ્રકૃતિ ધરાવે છે. જો પોતાનું સંતાન આવા તેજ ગાડી હાંકીને સિંહ સપાટા કરવાની માનસિકતા ધરાવતું હોય તો તેઓને વાલીઓએ ગાડી લઈ દેવી જોઈએ નહીં, ગાડી હાંકવા દેવી જોઈએ નહીં, અને તેઓને દૂર રાખવા જોઈએ. વાલીઓ મોંઘી દાટ ગાડીઓ લઈ અને નબીરાઓને આવા કૃત્ય કરવા માટે ખુલ્લેઆમ છૂટ આપે છે. એટલે પહેલી સૌથી મોટી ફરજ હોય તો વાલીઓએ કાબુ મેળવવા માટે આગળ આવવું જોઈએ અને અસરકારક પગલાં લેવા જોઈએ. બીજી ફરજ છે પોલીસ ખાતાની. પોલીસ ખાતા ચોકે ઉભા રહીને પીયુસી એવી જે નાની એમથી બાબતો છે એ માટે વાહનો ઉભો રાખીને હેરાન પરેશાન કરે છે. પણ આવા જે મોટા ગુનાઓ સંભવિત હોય ત્યાં તેઓ ઓવર સ્પીડે ગાડી હલાવતા હોય તો તેઓને પકડીને યોગ્ય નસિયત કરવા સુધીની કોઈ કાર્યવાહી કરવામાં એટલી સફળતા હાંસલ કરી શક્યા નથી. અને જો એવી સફળતા હાંસલ કરી શક્યા હોત તો આવા બનાવોની
વ્યાપ ઘટવો જોઈએ એની બદલે વધી રહ્યો છે. એટલે પોલીસ તંત્રની પણ નિષ્ફળતા છે. પોલીસ તંત્રએ આકરા પગલા લેવા જોઈએ અને યોગ્ય નસિહત કરવી જોઈએ. ત્રીજી બાબત છે નશાબંધી ખાતાની. પણ નશાબંધી ખાતું છે આપણે ત્યાં, પરંતુ એની અસરકારક અમલવારી થઈ શકતી નથી. કારણ કે નશો કરવા માટેના જે કાંઈ ડ્રગ્સ, દારૂ જે કાંઈ આવે છે એ બધાના મેલ મિલાપાપણા હેઠળ આવે છે. એમાં પોલીસ પણ સંડોવાયેલી હોય છે. એ પણ અસરકારક કોઈ પગલા લેતી નથી. કારણ કે આપ જાણો છો કે એ એમની આવકનું મુખ્ય સ્ત્રોત છે. એટલું જ નહીં, છે આપણી રાજ્યની સરહદો છે ત્યાંથી બેફામ દારૂ આવી રહ્યો છે. એટલે અબકારી ખાતું છે એ પણ ક્યાંક દુર્લક્ષ સેવી અને અનડ્યુ એડવાન્ટેજ મેળવીને આવા દારૂને અને નશાકારક પદાર્થોને આવવા દે છે. આ બધી બાબતોને એકત્રિત કરીએ તો આવા બનાવોને વેગ આપવા માટે તેઓ જવાબદાર છે. અને તેમને નિવારવા માટે મારી દ્રષ્ટિએ માધ્યમોએ, મીડિયા છે એઓએ પણ ઝુંબેશ ઉઠાવવી જોઈએ અને આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ. નિવારણ ઉકેલ કેવા કેવા પ્રકારે આપણે લાવવો જોઈએ, કેવા કડક પ્રમાણે લાવવા જોઈએ કે જેથી આવા નબીરાઓ જે થોડા ઘણા તો સુધરે તે પ્રકારનું કામ થવું જોઈએ, પરંતુ નથી થતું એ પણ મહત્વનો સવાલ છે. દારૂની વાત કરીએ તો બનાસકાંઠાથી આજે જ જે એક અહેવાલ કદાચ આપે જોયો હોય તો જે પ્રકારે સરહદી વિસ્તાર બનાસકાંઠા છે અને ત્યાંથી જે અન્ય રાજ્યોમાંથી દારૂ સતત ઘુસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેને લઈને પણ લોકો દ્વારા જે એસપી છે, પોલીસના જે વડા છે ત્યાંના, તેમને પણ બદલવાની જે પ્રકારે માંગ ઉઠી છે. કારણ કે જે પ્રકારે દારૂ ત્યાં ઠલવાઈ રહ્યો છે અને તેને લઈને પણ ચિંતાનો માહોલ ચોક્કસથી દેખાઈ રહ્યો છે. આવા જ સરહદી વિસ્તાર છે ત્યાં આ પ્રકારની સ્થિતિ બની રહી છે. જાગૃત નાગરિક આપણી સાથે છે જગદીશભાઈ, આમાં આપણે વાત કરીએ અત્યાર સુધી 4 ઘટનાઓ છે, 4 દિવસની અલગ અલગ, અને 4 જણાના ભોગ લેવાયા છે. જાગૃત નાગરિક તરીકે, એક સામાન્ય નાગરિક તરીકે રાત્રે નીકળતા કે પછી ક્યારે પણ રસ્તા પર જાઓ છો ત્યારે કેટલો ડર લાગે છે? હવે ડરની વાત કરીએ આપણે, ડરની વાત કરીએ તો ખરેખર એકદમ ભયંકર સ્થિતિ વધતી જાય છે આજકાલ. છોકરાઓ એટલી હદે ખરાબ પ્રવૃત્તિઓ બહુ આવી ગયેલા છે અને જ્યાં ત્યાં છોકરા પણ આગળ એમના વાલીઓને બી ધ્યાન વધારે દેવું જ જોઈએ. સાહેબના કહેવા પ્રમાણે વાત સાચી જ છે કે ધ્યાન આપવું જ પડશે. કારણ કે પ્રશાસન તો કેટલી હદે પહોંચી વળે એવું નથી લાગતું. કારણ કે પ્રશાસનમાં તો બહુ તકલીફો ચાલી રહી છે. દારૂની વાત કરો, ગાંજાની વાત કરો, ડ્રગ્સ, બધી જ કોલેજો આગળ ડ્રગ્સનું પ્રમાણ વધતું જ જાય છે. જે પ્રમાણે વધતું જાય છે એ પ્રમાણે આગળનું યુવા ધન તો ખતમ જ થઈ જશે એવું કમ્પ્લીટલી દેખાય છે. આપણે સુરતની, ગુજરાતની કે રાજકોટની વાત નહીં કરો, ઓલ ઓવર ઇન્ડિયામાં જ આખું વાયરસના જેમ ફેલાતું જાય છે આ બધું. તમને લાગે નહીં પણ અહીંયા તો સુરતની હાલત બી બહુ ખરાબ થતી જાય છે. પોલીસને ખાલી હેમલેટ અને પીયુસી દેખાય છે, બાકી આ લોકો જે ધ્યાનથી જોવે ને તો રોજ પ્રવૃત્તિઓ ખરાબ થાય છે. આના માટે તો પોલીસ ને પ્રશાસનને મળીને બધું ભેગું કરીને કંઈક નિવેડો લાવવો જ પડશે. આના નહીં જ ચાલે. કારણ કે આ બધી વસ્તુ છે ને એકદમ ભયંકર સ્થિતિ બદલાતી જાય છે. તમારું છોકરું એમને બી રસ્તા પર નીકળ્યું હોય ને કદાચ કોઈ ગાડી વાળો લઈ લે, એમાં કોઈ ભૂલ જ નહીં. રોડ ઉપર નીકળવું જ ભારે થઈ જશે. બધા રોડ જોઈ લો તમે, બધી જગ્યાએ જુઓ તમે, સિટી લાઇટ વેસુ, આ બાજુ વરાસા, બહારના રોડો જુઓ, ભયંકર. કોઈને કોઈ બીક જ નથી. એમ કોઈ જે નશો કરીને નીકળે છે એને તો કોઈ બીક જ નથી માર્કેટમાં કે મને કોઈ પકડી લેશે. અને પકડી લેશે તો કોઈના કોઈ પોલીસ વાળાને છોડાવી બી દેશે ફોન કરીને. એટલે એનું કંટ્રોલ તો આવતો જ નથી. જી, એટલે સવાલ એ છે કે એના માટે શું કરવું પ્રશાસનને? એમ વાલી તો ચલો તમારી એક સમય કઈ છૂટો થઈ જાય પણ છોકરા નહીં સુધરે, પણ પોલીસને તો એના માટે કઈ એક્શન લેવી પડશે ને. જેમ કે હમણાં થોડા દિવસ ચાલ્યું હેમલેટ માટે, કોઈનો ફોન નહીં, ઓન ધી સ્પોટ ચલણ જજમેન્ટ 90% પબ્લિક હેમલેટ ઉપર આવી ગઈ. એના માટે બી તમારે બી 90% પબ્લિક હેમલેટ ઉપર આવી જતી હોય તો 90% પબ્લિક સુધરી બી જતી હોય ને. કહેવત છે પોલીસ ધારે તો ચપ્પલ બી ના ચોરાય. તો આટલો દારૂ આટલો ગાંજો આવે છે જ કઈ રીતે?
એ નહીં આવે તો સવાલ હપ્તાખોરી ક્યાંથી રોજે રોજ આવશે? ગાંજો એક પકડાઈ ગયો, રોજે રોજ જી, દારૂ પકડાઈ સવાલ ગયો. સવાલ ચોક્કસથી એ જ છે કે જો દારૂ ની વાત આવે છે ત્યારે હપ્તાખોરીનો સવાલ આવતો હોય છે, અને આવા જે નબીરાઓ છે એમાં સાંઠગાંઠ મહત્વનું બની જતો હોય છે, કારણ કે ડર નથી. કેમ ડર નથી? ડર જ તો નથી. મારા પપ્પા આમ છે કે મારા કોઈ સંબંધી છે, મારો હાથ મારા ઉપર એનો હાથ છે, આના કારણે આ અને બેફામ બની જતા હોય એ નીકળી જાય છે. છે. જી જી અશોકભાઈ, બંનેની વાત આપે સાંભળી, કઈ રીતે જોઈ રહ્યા છો હવે આ તમામ જે ઘડાઈ રહ્યું છે, નશાની વાત કરીએ કે પછી અન્ય ભ્રષ્ટાચારની વાત કરીએ, તમામની આમાં ચર્ચા કરી લઈએ. સૌથી મુખ્ય મુદ્દો આમાં દારૂ છે કે દારૂ પીને નશો કરીને આ બેફામ ગાડીએ પણ રાત્રિના સમય વધારે થાય છે. શિવમભાઈ, જે આ અકસ્માતના કેસો વધતા જાય છે અને જે આવે છે એમાં મુખ્ય 3 પરિબળ કામ કરે છે. સૌથી પહેલી વસ્તુ છે ઓવર સ્પીડિંગ. એ તો એક છે કારણ. બીજો મહત્વનો મુદ્દો છે કે જે આના નિવારણ માટે અગત્યનો છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપાલિટી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, એ લોકોની જવાબદારીમાં જે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, જે રોડ ડિવાઈડરની પરિસ્થિતિ હોવી જોઈએ, જે બમ્પ સ્પીડ બ્રેકર હોવા જોઈએ, જે રોટરી સર્કલ છે, ટ્રાફિક આઇલેન્ડ છે એ હોવા જોઈએ, જે વિઝિબલ ટ્રાફિક સિગ્નલ હોવા જોઈએ, વન વે ની નીતિ સાચી હોવી જોઈએ, એન્ક્રોચમેન્ટ જે દબાણો છે એ દૂર થવા જોઈએ. તો આ બધા કારણો ખૂબ મોટા પાયે કામ કરી રહ્યા છે અને એ એક કારણ છે કે માણસને, ડ્રાઈવરને અથવા વાહન ચાલકને કોઈને કોઈ કારણે મજબૂર કરે છે, આઈધર ખોટો ટર્ન લેવા માટે અથવા ખોટા વન વે માં જવા માટે, અથવા તો બ્લાઇન્ડ સ્પોટ ક્રિએટ થતા હોય છે. ઘણા બધા બ્લાઇન્ડ સ્પોટ એવા થયા છે કે જેને લીધે વાહન ચાલકને ખ્યાલ ના આવે કે આગળ શું છે. આ રોડ ડિવાઈડર પર દરેક સિટીમાં વચ્ચે ખૂબ પહોળા રોડ ડિવાઈડર કર્યા છે, ખૂબ ઊંચા રોડ ડિવાઈડર કર્યા છે, એમાં ખૂબ પ્લાન્ટેશન કર્યું છે. હવે જ્યાં રોડ ડિવાઈડરના કટ આવે, જ્યાંથી ટર્ન મારી શકવાનો હોય, ત્યાં બી તમારે 10 ફૂટ છોડો પ્લાન્ટેશન માટે, તો લોકોની નજર બીજી સાઈડ જઈ શકે કે ભાઈ બીજી સાઈડ શું વાહન છે કે શું ગતિવિધિ છે. તો આવા તો નાના મોટા રોટરી સર્કલ ખોટા, એક્સેન્ટ્રિક રોટરી સર્કલ છે, રોડ ડિવાઈડર એક્સેન્ટ્રિક છે સેન્ટરિંગ ની બદલે. એટલે આ બધું જ હવે એમાં અમારો અનુભવ અને અમારી રજૂઆતો બાદ એવું ચોક્કસ આવ્યું છે કે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન ઓથોરિટી વચ્ચે, એટલે મ્યુનિસિપલ ઓથોરિટી વચ્ચે સંકલનનો બિલકુલ અભાવ છે. સંકલન નથી. ટ્રાફિક પોલીસ જે કઈ સજેશન આપે કે આ રીતે આ જરૂરી છે, એ મુજબ કોર્પોરેશન એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ નથી કરતું. એટલે આ બીજો મુદ્દો અગત્યનો છે, પોલીસ અને કોર્પોરેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સત્ય નથી. ઘણી જગ્યાએ 1.5 કિલોમીટર સુધીનો ટર્ન આપવામાં ના આવતો હોય, ખોટી જગ્યાએ વન વે આપી દીધેલા હોય, ખોટી જગ્યાએ બેરિકેડ મૂકી દીધા હોય, એક બાજુનો રોડ બંધ કરી દીધો હોય, તો એને કારણે ના છૂટકે વાહન ચાલકને કે જે નોર્મલ નિર્દોષ છે એને ખોટું મજબૂરીમાં ક્યાંક ગલત રીતે ચલાવવું પડે છે. એટલે આ બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો આવ્યો આમાં ડ્રાઈવરની સાથે નશા સાથે. હવે એ નશો દારૂનો હોય કે હવે વધ્યું છે ડ્રગ્સનું પ્રમાણથી, તો એ ચોક્કસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઓર ઇન્ટોક્સિકેટેડ કોઈ બી ડ્રાઇવિંગ એ ચલાવી ન શકાય. ગુજરાતમાં તો નશાબંધી છે, પરંતુ જે રાજ્યોમાં છૂટ છે, દારૂબંધી નથી, ત્યાં બી નશાયુક્ત સ્થિતિમાં ડ્રાઇવિંગ ન થઈ શકે. તમે ઘરે બેસીને દારૂ પી શકો. તો આ મુખ્ય 3 મુદ્દા છે. હવે જે પહેલો મુદ્દો દરેક, અને આની સાથે સાથે એ બી કહું કે જે અત્યારના કેસીસ આવ્યા છે, બરોડાનો કેસ આવ્યો કે જૂના કેસ આવ્યા તથ્યનો, અમદાવાદનો કે રાજકોટનો, આજે એ ખરેખર કાયદાકીય ભાષામાં હિટ એન્ડ રનના કેસ ન કહી શકાય. એ ખાલી રેશ ડ્રાઇવિંગ અથવા તો ઓવર સ્પીડિંગ અથવા તો નિગ્લિજન્ટ ડ્રાઇવિંગના કેસ છે. કારણ કે ડ્રાઈવર જે હતો એ સ્થળ છોડીને ભાગી નથી ગયો કે 1-2-4 દિવસ સુધી એબ્સ્કોન્ડ નથી થયો, એનું વાહન બી ત્યાં જ પડ્યું છે અને એ પોતે બી ત્યાં સ્થળ પરથી જ આવ્યું. ઓફકોર્સ ક્યાંક નાનું મોટું એ થોડોક દૂર ચાલી જાય ડ્રાઈવર, કારણ કે એ બી ગભરાટમાં હોય કે આવો એક્સિડન્ટ થયો છે અને લોકો ભેગા થઈ જશે અને મારામારી થશે, એને માર પડશે, એને ઈજાઓ થશે, તો એવા કોઈ કારણોસર થાય. પણ કાયદાકીય રીતે આ હિટ એન્ડ રન ના કેસ નથી. તો આ 3 મુદ્દાઓ જો ધ્યાનમાં લેવામાં આવે કે જે ડ્રાઈવર છે એ પોતે ઓવર સ્પીડિંગ ના કરે. બીજી વસ્તુ અગત્યની, અતિશય અગત્યની વસ્તુઓ છે
યુરોપિયન કન્ટ્રીઝ, વેસ્ટર્ન કન્ટ્રીઝ, ડેવલપ કન્ટ્રીઝમાં તો આના કરતા વધારે સ્પીડથી વાહનો ચાલતા હોય છે, પરંતુ ક્યારેય આવા નાના મોટા એક્સિડન્ટ નથી થતા. ઓન ધી કોન્ટ્રારી, કેનેડા કે યુએસએ માં તો એવું છે કે નાના વ્હીકલો જો સ્લો સ્પીડમાં જતા હોય, બિનજરૂરી રસ્તો રોકતા હોય અને સ્લો સ્પીડમાં જાય તો બી એને દંડ થાય છે. એટલે ઓપ્ટિમમ સ્પીડ અગત્યની છે. આપણે ત્યાં માત્ર ને માત્ર કારણ એ છે કે કન્જેશન વધી ગયું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર નથી, પોલીસ ડિપાર્ટમેન્ટ માત્ર હેલ્મેટ કે પીયુસી કે કાગળો માટેની ડ્રાઈવમાં જ બિઝી રહે છે. એ લોકો ખરેખર ટ્રાફિક મેનેજમેન્ટ કરતા જ નથી કોઈ બી જગ્યાએ. એ લોકો ક્યારેય બી ફિલ્ડ સ્ટાફ એમના ઉપરી અધિકારીને સાચી જાણકારી આપતું નથી કે ભાઈ અહીંયા ટ્રાફિક કન્જેશન આ કારણોસર થાય છે તો આ સુધારા જરૂરી છે. ઉચ્ચ અધિકારીઓ ક્યારેય પોતાની રીતે ગાડી ચલાવીને ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને રસ્તા ઉપર નીકળતા નથી, જેથી એમને બી સમય એક ખ્યાલ નથી આવતો. લાઇટ સિગ્નલો છે એ ઇરેટિક કામ કરે છે. ઘણી બધી જગ્યાએ ગમે ત્યારે લાઇટ સિગ્નલો બંધ થઈ જાય, અચાનક મેન્યુઅલ મેનેજમેન્ટ બી થતું હોય. રોટરી સર્કલ મેં જેમ પહેલા કહ્યું એમ એક્સેન્ટ્રિક છે તો લોકો ખોટી જગ્યાએથી ટર્ન લેતા હોય છે. તો અમારા મતે સૌથી પહેલી વસ્તુ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપાલિટી ઓથોરિટીએ સંકલનમાં, સમૂહમાં આ અંગે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું જોઈએ. લેન ટ્રાફિક ડેવલપ કરવાની જરૂર છે, લેફ્ટ ઓપનની જરૂર છે, રોડ ડિવાઈડરની ઓપ્ટિમમ પેલી સાઈઝ હોવી જોઈએ. બહુ લાંબા કટ બી જો લોકોને મારવા પડે, જે 200 મીટરેથી જો એ ટર્ન લઈ શકતો એની બદલે 1.5 કિલોમીટર સુધી લંબાવવું પડતું હોય તો એ વાહન ચાલક માટે તકલીફ છે. એ સિવાય બી રોડ ઉપર ટ્રાફિકનું, વાહનોનું કન્જેશન વધશે, કારણ કે ના છૂટકે 200 મીટરની બદલે 1.5 કિલોમીટરના ટર્ન લેવા પડે છે. ફ્યુલનું, ઈંધણની વેસ્ટેજ થશે, પોલ્યુશન વધશે. એટલે ખરેખર ટ્રાફિક એડવાઇઝરી કમિટી જે ચાલી રહી છે દરેક સિટીમાં, એમાં અમે હમણાં જોયું છે કે પહેલાના વર્ષોમાં વર્ષો પહેલા અમે બી ટ્રાફિક એડવાઇઝરી કમિટીમાં હતા અને ત્યારે શરમ સંકોચ વગર સાચા સૂચનો આપી શકતા હતા, સાચી ક્રિટિસિઝમ આપી શકતા હતા, ઓફિસરો જોડે સાઇટ ઉપર જઈને ડિસ્કશન કરી શકતા હતા. અત્યારે હવે એવું થઈ ગયું છે કે સરકારમાંથી માણસો મુકાય છે, પાર્ટીના માણસોને જ મૂકે છે. પાર્ટીના માણસો કશી જ સાચી વાત અધિકારીઓને કહેવા તૈયાર નથી, અધિકારીઓ સાંભળવા બી તૈયાર નથી, અને કોઈ ખો દેવાની જ વાત છે કે કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી આ નથી કરતું, મ્યુનિસિપાલિટી કહે છે કે ટ્રાફિક પોલીસ નથી કરતું. એટલે આ બીજો જે મુદ્દો છે એ વધારે અગત્યનો છે. ત્રીજી વસ્તુ જે રહી નશાની વાત, તો એ ઓફકોર્સ ખોટી છે, એ ન ચલાવી શકાય, પરંતુ નશાના કારણમાં જે થતું યુવાનો માટે યોગ્ય નથી. ખાલી એને એકવાર દબાણથી સમજાવવું બી જોઈએ. દબાણ એકદમ વ્યવસ્થિત, એને કોઈ કડક કાર્યવાહી કરવાથી આપણા દેશનું જ નુકસાન છે ઓલરેડી. એને ખાલી યુવાનીનું જોર છે, એના લીધે જ આ બધું થાય છે. એના વાલીને બી આગળ આવવું જોઈએ આ બાબતે. વધારે પડતું તો જે બહારથી નશો આવે જ છે એ આવવો ના જોઈએ. કડક પગલા તો થોડા લેવા જોઈએ. કડક પગલામાં બી એનું જિંદગી બી બગડી નહીં જાય એ બી ધ્યાન આપવાનું છે આપણે. કારણ કે આ રીતે તો યુવા ધન આખું ખોરવાઈ જશે. અને આપણે બી જાગૃત નાગરિક તરીકે યુવા ધનને બી સાચવવું જરૂરી છે. પણ ચોક્કસપણે એ બાબતે પ્રશાસન, સરકારને, પોલીસને બેસીને મિલીને એની એક ચર્ચા કરવી જોઈએ અને બધાને એક લાઈનમાં, એક જૂથમાં રાખીને વધારે પડતું બી કડક કાર્યવાહી થઈને એને કોઈ સજા રૂપે એવું નહીં અપાય કે એનો આખું જિંદગી ખરાબ થઈ જાય. બસ બીજું વધારે તો કંઈ કહી નહીં શકીએ આપણે એમાં. અને મારી જાણકારી પ્રમાણે તો એટલું જ છે કે કડક થવું જોઈએ, પણ એટલું બી કડક નહીં થવું જોઈએ કે આપણું યુવાધન ખોવાઈ જાય.
ભાઈ Yes. જે વાતો પણ કરવામાં આવી, જે ગઈ સાલ તથ્ય જે કાંડ જુલાઈમાં આપણે વાત કરીએ તો તે થયો હતો. તથ્યમાં જે 9 લોકોએ 9 વિદ્યાર્થીઓએ ખાસ કરીને જેમાં જે ભોગ લેવાયો તેમનો, ત્યારબાદ જે હાઈટેક કેમેરા લગાવવાની વાત કરી, ઓવર સ્પીડિંગ જે હશે તો પણ પકડાઈ જશે આવી મોટા શહેરોની વાત કરી, પરંતુ ત્યારબાદ કિસ્સાઓ ઘટવાની જગ્યાએ ઉપરથી વધતા જ જઈ રહ્યા છે. તો માત્ર વાતો કેમ કરવાની, કામ કરવું હોય તો એના માટે શું કરવાનું હવે, કોને જવાબદારી ઉઠાવવી પડશે હવે? સરકાર જેટલી જાહેરાતો કરે છે કે અમે આમ કરીશું, અમે આ પરિણામ લાવશું, અમારી આ યોજના છે, પણ એ મીડિયા પૂરતી સીમિત હોય છે. એને વાસ્તવિક અમલવારી કરવા માટે, ઠેઠ સુધી પહોંચવા માટે એની પાસે કોઈ મિકેનિઝમ હોતું નથી અને એવું થઈ રહ્યું નથી. વાસ્તવિક રીતે એની અમલવારી થાય એવું આપણે અનુભવી રહ્યા પણ નથી. આ માત્ર ને માત્ર પ્રજામાં એક સંદેશ ઉભો થાય એ માટે થઈને યોજનાઓ જાહેર કરવામાં આવે છે. આપ જાણો છો કે સીસીટીવી હાઈવે ઉપર પણ લાગેલા છે, સીસીટીવી સિટીમાં પણ લાગેલા છે, સીસીટીવીમાં સ્પીડ અંગેના કેમેરાઓ પણ લાગેલા જ છે. તેમ છતાં શા માટે વધી રહ્યા છે? એટલે વાસ્તવિક રીતે સીસીટીવી પછી એનું મોનિટરિંગ થવું જોઈએ. મોનિટરિંગ થયા પછી એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કાયદેસરની કાર્યવાહીમાં આપ જાણો છો કે 10 વર્ષ સુધીની સજા છે હિટ એન્ડ રન કેસમાં. BNS હેઠળ 10 વર્ષની સજાની જોગવાઈ છે. એની કલમ છે 106(2). હવે BNS ની કલમ 106(2) હેઠળ 10 વર્ષની સજા હોય તો કોણ આ ગુનો કરવા માટે હિંમત કરશે? પણ આવી કલમો આપણે લગાવતા નથી. અને બીજું, પસંદગીની વ્યક્તિ ઉપર કલમો લાગવી કે ન લાગવી એ એક પસંદ કરવામાં આવે છે. જો રાજકીય ઓથ ધરાવતા હોય, એવા નબીરા હોય તો એના માટે અલગ કાર્યવાહી કરવામાં આવે. જેનું કાંઈ છે નહીં, જેને કોઈ ઓળખાણ નથી, પીછાણ નથી, એના માટે અલગ કાર્યવાહી કરવામાં આવે. અને જેને સેટિંગ કરી લીધું હોય તંત્ર સાથે, પોલીસ તંત્ર સાથે, તો એના માટે એવી કલમો લગાડવામાં આવે છે. એટલે આ બધું છે ને, જ્યાં મનસ્વી રીતે કલમો લગાડવા માટેની સગવડતાઓ હોય ત્યારે આપણે ઈચ્છિત પરિણામો લાવી શકીએ નહીં. આના માટે SOP હોવી જોઈએ અને SOP અનુસાર એની અમલવારી કરવા માટે મિકેનિઝમ હોવું જોઈએ. અને આ મિકેનિઝમ પ્રમાણે જો કાર્યવાહી કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ એની ઉપર આપણે ચોક્કસ કંટ્રોલ લાવી શકશું. જી અશોકભાઈ, ટૂંકમાં સમયનો અભાવ છે, ટૂંકમાં જે પ્રકારે મેં વાત કરી 55 કેસ 2 મહિનામાં નોંધાયા છે. હિટ એન્ડ રનની વાત કરીએ છીએ, અને તેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ પણ છે અને તમામ વસ્તુ આપણે ગણી લઈએ. એના 39 આરોપી હજી પણ ફરાર છે, એને પણ હજી સુધી પકડી નથી શક્યા. આ આંકડો છે. કઈ રીતે હવે આમાં જો ઉકેલ લાવવો હોય, કડકપણે પાલન કરાવવું હોય, આવા નવીરાઓ હવે બહાર ન નીકળે, તેના માટે શું કરવું જોઈએ ટૂંકમાં જલ્દીથી? બસ પોલીસ તંત્રએ પોતાને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને સત્યનિષ્ઠાથી કામ કરવું પડે. કોર્પોરેશન, મ્યુનિસિપલ ઓથોરિટીએ કામ કરવું પડે, RTOએ કામ કરવું પડે. ઘણા બધા લાયસન્સ સિવાયના ડ્રાઈવરો હોય છે. આપણે ત્યાં લાયસન્સની પ્રથા, રિન્યુઅલની પ્રથા બી બહુ જડમૂળથી ખરાબ છે. એટલે આ બધા ફેક્ટર કામ કરે છે. માત્ર આપણે ડ્રાઈવરને દોષ આપીએ એનાથી પ્રશ્નનું નિરાકરણ નહીં થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હશે. આપણે પોતે જયારે ચલાવીએ છીએ વાહન, 2 વ્હીલર કે 4 વ્હીલર, તો આપણે જોઈએ છીએ કે રસ્તામાં કેટલા પર્સન્ટેજ આપણને રેસ ડ્રાઇવિંગ વાળા મળે છે કે ઓવર સ્પીડિંગ વાળા, બહુ ઓછા, ભાગ્યે જ ક્યારેક આપણા ધ્યાનમાં આવે છે. એટલે પરિસ્થિતિનું કારણ આ છે કે જે એઝ એ આઈ સર્જન મેં પહેલા કહ્યું કે બ્લાઇન્ડ સ્પોટ છે, લાઇટિંગ પ્રોપર નથી હોતી, એન્ક્રોચમેન્ટ હોય છે, ખાડા પેલા બહુ હોય છે, સામાન્ય ક્યાંય રિફ્લેક્ટર બી લગાવેલા નથી હોતા રોડ ડિવાઈડર પર. તો આ બધા પર પહેલા સરકાર અને તંત્ર ધ્યાન આપે, મીડિયા એના માટે ઝુંબેશ ચલાવે, અને એ પછી પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યા પછી જો ડ્રાઈવર ભૂલ કરે તો એ ચોક્કસપણે જવાબદાર છે ને એમાં કડકમાં કડક પગલા લેવા જોઈએ. પગલા લેવા જોઈએ એવું આપણે ગયા વર્ષે પણ વાત કરી હતી અને આ વર્ષે ફરી એક વખત પ્રોવાઇડેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર હોય તો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોલ્ટી હોય તો ક્યારે સુધરશે એ મહત્વનો સવાલ છે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે પછી કડક પગલાંની વાત હોય, યોગ્ય કલમો લગાવવાની વાત હોય, કડકપણે અમલવારી કરાવવાની વાત હોય, સીસીટીવી કેમેરાની વાત આવે છે પરંતુ લગાવવાની વાત હોય, અને લગાવ્યા બાદ તેનું મોનિટરિંગ કરવાની વાત હોય. આ તમામ બાબત છે કે જે ચિંતાજનક છે. માત્ર વાતો કરવામાં આવે છે પરંતુ યોગ્ય કાર્યવાહી ક્યારે થશે, આવા નવીરાઓ ક્યારે બહાર નીકળતા અટકશે દારૂ પીને,
એ પણ મહત્ત્વનો સવાલ છે. અને સૌથી મોટો સવાલ, દારૂ આવતો ક્યારે બંધ થશે? આ સવાલ પહેલાં પણ હતો અને આજે પણ છે ને ભવિષ્યમાં કદાચ રહેશે જો આવી નવી કાર્યવાહી રહી તો. સવાલ ઘણા બધા છે. ચર્ચામાં જોડાયા ડૉક્ટર અશોક મહેતા, સાથે જ પરસોત્તમભાઈ પીપળિયા અને સાથે જગદીશભાઈ પટેલ, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.